નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેર પર આવેલા પાણીના પૂરની આફત પડ્યું, પણ પૂર પછી વડોદરાની જનતાની શું હાલત। વોર્ડ નંબર 12માં આવેલા સનસિટી એક્સોટિકાના નાગરિકોની આપવીતી કોર્પોરેશનની કામગીરીથી હેરાન પરેશાન। નાગરિકોની આપવીતી પહેલા હું તમને બતાવીશ કે હજુ સુધી પાણી ઓસર્યા નથી। જે દ્રશ્ય જોઈ રહ્યા છો મારી સાથે કે વોર્ડ નંબર 12 અને તેમાં સનસિટી એક્સોટિકા અને દુર્ગા હાઇટ્સની બાજુમાંથી પસાર થતો આ માજલપુર જવાનો રસ્તો છે કે ત્યાં આગળ જે આપ દેખી રહ્યા છો કે પાણીનો જે ભરાવ છે ખૂબ જ છે। સ્થાનિકોમાં કહેવાય કે ખૂબ રોષ છે। સ્થાનિકો રોષે ભરાયેલા છે, કેમ કે સતત 7 દિવસ થયા તેમ છતાં પણ કહેવાય કે કોઈ કામગીરી કરવામાં આવી નહીં। સતત 7 દિવસ થયા તે છતાં પણ કહેવાય કે કોઈ અધિકારી અહીંયા આગળ આવ્યા નહીં। સતત 7 દિવસ થયા તે છતાં પણ કહેવાય કે નાગરિકોના હાલ કેવા છે તે પૂછવા કોઈ આવ્યું નહીં। શું કહેશો બેન, અહીંયા શું પરિસ્થિતિ થઈ હતી? પરિસ્થિતિ એટલે અમારી આખી બાઈકો ડૂબી ગઈ હતી, ખાલી કાચ દેખાતા હતા એટલું પાણી હતું। અત્યારે પણ બધે પાણી ઉતરવા લાગ્યા છે। અમારા અહીંયા પાણી નથી ઉતર્યું, કહે છે કે ત્યાં મગર પણ છે અને અમારા ગાર્ડનમાં નાગ આટા મારે છે, સાપો આટા મારે, નાના નાના છોકરાઓ અમારા રમે છે। કોઈ દવા છાંટવા આવતું નથી, કોઈ સફાઈ માટે આવતું નથી, કચરો અને વાસ એટલી મારે છે અમને। જ્યારે પાણી હતું 5-5 ફીટ પાણી હતું, કોઈ ફૂડ પાણી કોઈ આપવા નથી આવ્યું। અમે અહીંથી બૂમો પાડી તો જતા રહ્યા, સામું બી ના જોયું। આવી પરિસ્થિતિ આ હાલ છે કે નાગરિકો બૂમો પાડી પણ ઊભા ના રહ્યા, માત્ર જોઈને જતા રહ્યા। બેન શું કહેશો, કેટલી તકલીફ પડી? તકલીફ એવી પડી કે આજે 7 દિવસ થયા અને 5 દિવસ તો ટોટલી પાણી જ પાણી હતું। એમાં બી પાણીની બોટલ આલતા હતા તો અમુક ઘરમાં પહોંચતું તો એ બી 2-2 બોટલ। અમને સૌથી વધારે મદદ કરી એ બગીરા ભાઈએ, સામે બગીરા છે, એમની પાણીની બોટલોના બંચને બંચ આવતા હતા। બાકી સરકાર તરફથી કોઈ જ હેલ્પ હતી નહીં, ના ફૂડ પેકેટ ના કંઈ જ નહીં। આ સાઈડ આવવા માટે તૈયાર જ નહોતા। આજે નાના નાના છોકરાઓ છે, અહીંયા ઘડી મચ્છર આ તે બધાની ત્યાં પેલા પાવડર દવા છાંટવા માટે આવે છે। અહીંયા ઘડી અમારે પોતાના ખર્ચે આ બધું સાફ સફાઈ કરવી પડે છે। કોઈ જોવા પણ આવ્યું નથી, અહીંયા ઘડી કોઈ જોવા નથી આવ્યું। પાણી વગર આટલા બધા દિવસો કાઢવા એટલું બધું અઘરું પડી ગયું હતું કે શું કઈ કહેવા લાયક જ નથી। કે વોટ માંગવા આવી જાય છે, પણ વોટની પાછળ અહીંયાનો કાર્યકર્તા મેયર કોણ છે એ પણ અમને કઈ ખબર નથી, કોઈ ખબર જ નથી। મોડું જોયું નથી આજ સુધી। માંગવા આવશે તો અમે આપવાના નથી, અમે એક થઈ ગયા છે। ફાર્મ આગળ વર્ષોથી પાણી ભરાય છે અને આ 62 ગેટ ખુલવાથી પાણી એટલા બધા ભરાઈ ગયા કે 5 દિવસ સુધી તો અમે નીકળી ના શક્યા। વડોદરાના દરેક એરિયામાં પંપથી પાણી ખેંચાવાય છે, પણ અમારા એરિયાનું હજુ સુધી પાણી ખેંચ્યું નથી। અને અમારા વોર્ડ ઓફિસમાં અમે કેટલા લગાતાર ફોન ઓન કરવામાં આવ્યા તો પણ એ લોકો ઉપાડતા નથી અને કોઈ સહાય આપી શક્યા નથી। ડીઓ ઓફિસમાંથી મેસેજ આપ્યો છે કે સોમવારે સ્કૂલ ખુલી જશે, પણ અમે છોકરાઓને સ્કૂલ કેવી રીતના મોકલીએ? એની જગ્યા જોઈ લો અને જગ્યા ખાલી કરાવો, રસ્તો બનાવો તો અમે છોકરાઓને સ્કૂલે મોકલીએ ને। અને હવામાં સ્કૂલે કેવી રીતના મૂકે? અને 10 વર્ષ પહેલાથી અમે ઘર લીધું છે, ત્યારનું ખાતમુહૂર્ત કર્યું છે। એવું કે છે કે રસ્તો છે, પણ દર વર્ષની સમસ્યા છે કે અમને આ રસ્તો બનાવી આપતા નથી, એટલે અમને દર વર્ષની તકલીફ પડે છે। તે છતાં આ પૂરમાં તો એટલી બધી તકલીફ છે કે અમને પાણી પણ મળ્યા નથી, કોઈ કોર્પોરેટ નથી આવ્યું, કોઈ વ્યક્તિ અહીંયા ઊભું રહ્યું નથી। દૂર દૂરથી જે ઘરેથી બનાવીને ગૃહિણીઓ ટ્રેક્ટરમાં આપી જતી હતી તે પણ અમે કેડથી ઉપર પાણીમાંથી એમની જોડ બોટલ લીધા છે। અને સામે બગીરાવાળા ભાઈની અમે ધન્યવાદ કરીએ છીએ કે એમને એટલા પાણીમાં 700 બોટલનું વિતરણ કર્યું છે, તો એમનો ધન્યવાદ છે કે એમને અમને પાણી આપ્યું એટલે અમે પાણી પીધું। વરના તો ઉપર આર્મી આવી હતી તો તમે એટલું બધું ગવર્મેન્ટ તમારું એ છે તો આર્મી વાળાને એટલી તો સમજણ હોવી જોઈએ કે એટલા ઉપરથી બોટલ ફેંકવાથી બોટલ ફાટી જાય નહીં। ફૂડ પેકેટ આપ્યા, બોટલ આપી, એ પણ અડધી બધી ફાડી નાખી એમાં। અને એમને બોટલ ફેંકતા વારમાં હેલિકોપ્ટરને એટલા અવાજથી અમારા ફ્લેટમાં નુકસાન થયું છે। દરવાજા તૂટી ગયા અને કાચના જે ડોર હતા એ ફાટી ગયા। તો તમે તમારી સિસ્ટમથી કોઈ વસ્તુ કરો તો અમને નુકસાન ના થાય। આ તો બોટલ આપી એ પણ ફાટી ગઈ અને અમારા ઉપર પેસેજનું બધું નુકસાન પણ કર્યું। તો તમે અમારા બાજુ વોટ લેવા હવે આવી શકો નહીં, કારણ કે અમે બધા એક થઈ ગયા છે। વોર્ડ નંબર 1ના નગરસેવક પુષ્પાબેન વાઘેલાનું નાગરિકો દ્વારા સન્માન કરવામાં આવ્યું। જ્યારે આખું બરોડા પાણીમાં ડૂબ્યું હતું, ત્યારે
વોર્ડ નંબર 1માં થોડું પણ પાણી ન ભરાયું, તેના કારણે નાગરિકો અને બહેનો દ્વારા તેમનું આજે સ્વાગત વિધિ કરવામાં આવી હતી. આજે નાગરિકો દ્વારા તમારું સન્માન કરવામાં આવ્યું છે. તમે મીડિયાના મારા ભાઈઓ છો, આખા વડોદરા શહેરનું તમે સમાચાર લોકોને બતાવો છો, બરાબર? આવો એક પણ સમાચાર આવ્યો હશે? તમે મને કહો, આવો કોઈ સમાચાર છે કે જ્યાં સામેથી કોર્પોરેટરને ઘરે લેવા જાય અને બોલાવીને એમનું સન્માન કરે, તલવાર આપે, પાઘડી પહેરાવે, બરાબર? આ એક જવાબદારી આપણને આપેલી હોય ને, એની નિષ્ઠાથી આપણે જ્યારે નિભાવ્યું હોય ને, ત્યારે આ પ્રેમ બધો ઉપજે મળે, એમને એમ ના મળે. 2005માં મને પ્રથમ વખત ચૂંટાઈને લાવનારા જ આ લોકો બધા જ છે. અને ચૂંટાઈને લાવ્યા ત્યારે પૂર આવ્યું હતું 2005માં. એ પૂરની અમે જે અમારા વોર્ડમાં જે નુકસાન થયું છે એ પણ અમે જોયેલું હતું. અને એના અનુસંધાને અમે એવું નક્કી કરેલું હતું કે ભગવાન મને એવી કંઈક તક આપે કે જેથી કરીને હું આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકું. કુદરતી રીતે મને સપોર્ટ મળ્યો કે નૂર્મ યોજના આવી કેન્દ્ર સરકારની, અને નૂર્મ યોજના અંતર્ગત મારા આખા વોર્ડમાં નવી પાણીની લાઈન નાખી, જેથી કરીને મારી બહેનો જે 3 ફૂટ 4 ફૂટ નીચા ઊંડા ખાડામાંથી પાણી ભરતા હતા એ એમાંથી મુક્તિ મળી. આખા વોર્ડની અંદર મેં વરસાદી ગટરો નાખી કે જે 10-10 ફૂટ ઊંડી વરસાદી ગટરો નાખવાથી આજે 2019માં પૂર આવ્યું કે 2024માં પૂર આવ્યું, પણ અમારા વોર્ડમાં આ બહેનો બધા આજે આરતી ઉતારી રહ્યા છે, આટલે ચાંદલા કરી રહ્યા છે. પણ આ બધાને પૂછો કે કોઈને પણ એક ખબર બી પડી હોય કે આ વરસાદ બહાર પડે છે, તમામ શાંતિથી ઊંઘી ગયા છે. અને એમણે એ ઊંઘ્યા છે અને અમે જાગ્યા હતા ત્યારે આજે એ ઊંઘ્યા છે. એટલે હું તો તમામને કહેવા માગું છું કે જવાબદારી મળે એને નિષ્ઠાથી નિભાવો તો માન ને સન્માન બધું જ મળશે. ભાજપ સર્જિત પૂરના કારણે શહેરીજનો તબાહી અને હાડમારીનો સામનો કરી રહ્યા છે, જે સંદર્ભમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા આજરોજ વડોદરામાં પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. ની પ્રેસ વાર્તામાં અમારી સાથે ઉપસ્થિત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથી ભાઈ ઋત્વિજભાઈ જોશી, કોર્પોરેશનના વિપક્ષના નેતા માન્ય બથુભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય જસપાલસિંહભાઈ, અમારા તમામ પ્રવક્તાશ્રીઓ અને આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના સૌ સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા દિવસોમાં વડોદરામાં જે પૂરને કારણે તબાહી સર્જાઈ, જે જાનહાનિ અને માલ મિલકતોને ના ભરી શકાય એટલું મોટું નુકસાન થયું, એ લોકોમાં અત્યારે જે તકલીફ છે, દર્દ છે, જે પીડા છે અને આક્રોશ છે, અને લોકો આજે એક તકલીફ, પીડા અને આક્રોશ સાથે કહી રહ્યા છે કે આ કોઈ કુદરતી પૂર નથી, પણ સરકાર સર્જિત પૂર છે. અને આ સરકાર સર્જિત પૂરના કારણે લગભગ 13 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. ત્યારે જે સમગ્ર કોંગ્રેસ પક્ષ તરફથી તમામ જે લોકોએ જીવ ગુમાવ્યા છે મૃતક આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ ને એમના પરિવારને આ કપરા સમયમાં દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના પણ કરીએ છીએ. વારંવાર વડોદરામાં પૂર આવે, વારંવાર તબાહી થાય, જાનમાલનું નુકસાન થાય, અને સરકાર ખાલી ઠાલા વચનો અને જાહેરાતો કરી ને દર વખતે પોતાની જવાબદારીઓમાંથી છટકી જાય છે. વર્ષોથી જે આપણે પરિસ્થિતિ જોઈ છે કે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે અને આખું વડોદરા ડૂબી જાય, તો આ વારંવાર પૂર આવવા પાછળના કારણો શા છે? જે વિશ્વામિત્રી નદી અને વરસાદી પાણીના પણ નિકાલ અને સંગ્રહ માટેના જે કુદરતી સ્ત્રોત હતા એ તમામ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયા, ગેરકાયદેસર રીતે દબાણો થયા, અને પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે સત્તામાં બેઠેલા લોકો દ્વારા જે બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો, એના કારણે આજે વડોદરા ડૂબી રહ્યું છે.
વિશ્વામિત્રીની જ વાત કરીએ તો એના કિનારા પર ગ્રીન ઝોન હતો. આજ વડોદરાના રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી બન્યા ને ત્યાર પછી પણ ભાજપ સાથે જોડાયેલા લોકોના જે પ્લોટ હતા, જમીનો હતી, એને ગ્રીન ઝોનમાંથી ઝોન ફેરફાર કરી અને R1 ઝોન કરી આપવામાં આવ્યો. અને અનેક જગ્યાએ જે નદીને અડીને બાંધકામો કરવાની શરૂઆત થઈ. સાથે સાથે કેટલી જગ્યાએ તમામ નીતિ નિયમોને નેવે મૂકી ને નદીમાં પણ દબાણો કરીને ગેરકાયદેસર બાંધકામો થયા. હમણાં જ્યારે પૂરની સ્થિતિમાં લોકો વચ્ચે જવાનું થયું, લોકોએ આક્રોશ સાથે એવા બાંધકામો બતાવ્યા કે અઘોરા મોલનું બાંધકામ નદીની જમીનમાં કરવામાં આવ્યું. એ જ રીતે ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા હોય, એનો આખો બંગલો નદીમાં દબાણ કરીને બનાવવામાં આવ્યો. એ જ રીતે એ દર્શનમ બિલ્ડરની સ્કીમ હોય કે કાંસો પર દબાણ કરીને બાલાજીનું બાંધકામ હોય કે ભૂખી કાંસ હોય, રૂપારેલ કાંસ હોય કે મસીહા કાંસ હોય કે બેચરાજીનો કાંસ હોય, આ તમામ કાંસો પર ગેરકાયદેસર રીતે બાંધકામો થયા, દબાણો થયા. અને એક બાજુ નદીને સાંકડી કરવામાં આવી, એની વહન ક્ષમતામાં ઘટાડો થયો, અને બીજી બાજુ જે વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલ માટેના કાંસ ને તળાવો હતા, એના પર પણ મોટા પ્રમાણમાં દબાણો થયા ને એનો ભોગ આજે વડોદરાની જનતા બની છે. જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું ને લોકો વચ્ચે ગયા ને લોકોએ આક્રોશ સાથે કીધું કે 4 દિવસ સુધી લોકો પાણીમાં ડૂબી રહ્યા, ઘરોમાં, મકાનોમાં, એના ધંધા વેપારની જગ્યાઓમાં બધી જ જગ્યાએ પાણી ભરાઈ રહ્યા, પણ ત્યાં કોઈ કોર્પોરેશનનો અધિકારી પણ પહોંચ્યો નહીં કે કોઈ પદાધિકારી પણ પહોંચ્યો નહીં. અને જે સ્થિતિનું નિર્માણ થયું કે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોય, લાઇટ ના હોય, ત્યાં બાળકો માટે દૂધની વ્યવસ્થા ના હોય, અને બોટો હોવા છતાં પણ વારંવાર લોકોએ મદદ માટે કોલ કર્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા ના તો બોટ પહોંચી ના તો મદદ પહોંચી, અને એના કારણે લોકોના જીવ પણ ગયા, માલ મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું. અને જ્યારે મોડા જાગીને રાજ્યના મુખ્યમંત્રી આવ્યા, મંત્રીઓ પણ જાણે ડમ્પર પર બેસીને સહેલગાય આવ્યા હોય એવી સ્થિતિ આપણે બધાએ જોઈ, એવા ફોટા અને વિડીયો આપણે બધાએ જોયા. જે રીતે પ્રજાની વચ્ચે અહીંના ધારાસભ્યોને બાકીના લોકો ગયા અને જે લોકોએ જાકારો આપ્યો એ પણ આપણે જોયું છે કે પ્રજાનો આક્રોશ કઈ હદ સુધી હતો. મુખ્યમંત્રી આવ્યા, લોકોને અપેક્ષા હતી કે કઈ મોટું પેકેજની જાહેરાત થશે, પણ કંઈ ના મળ્યું. કેશ ડોલ આપવાની મોડે શરૂઆત થઈ, પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા અપાય, બાળક હોય તો 60. ને મદદરૂપ થવા માટે, સહાય માટે પણ સરકારે ઉદારતા હજુ સુધી બતાવી નથી. સૌથી વધારે મોટું નુકસાન ઘરવકરીની સાથે સાથે જે ધંધા વેપારની જગ્યાઓ છે, દુકાનો હોય, ઓફિસો હોય, ગોડાઉન હોય, એમાં જે માલ સ્ટોક હતો, જે ધંધા વેપારના સંલગ્ન જે પણ ફર્નિચર ને બાકીની વ્યવસ્થાઓ હતી, એને ખૂબ મોટું નુકસાન થયું છે. એને આજ દિન સુધી કોઈ સર્વે પણ કરવામાં નથી આવ્યો કે એના માટે રાહતનું કોઈ પેકેજ પણ જાહેર થયું નથી. પાણી 3-3, 4-4 દિવસ સુધી ભરાઈને રહ્યા. અનેક જગ્યાએ 2 વ્હીલર, 4 વ્હીલર આપણે તરતા જોયા છે, તણાતા જોયા છે. સતત પાણીમાં રહેવાને કારણે એ 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, આ વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સરકાર એક બાજુ એમ કે આના માટે કોઈ જોગવાઈ નથી, આ તો ઇન્સ્યોરન્સ હોય એને એનો લાભ મળશે, પણ કેટલાય લોકો એવા હશે કે જેને ઇન્સ્યોરન્સમાં એનું કોઈ નુકસાનીનું રિકવર નહીં થાય. ત્યારે આજે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તમે જે ઘર વકરીની સહાય 2500 રૂપિયા આપો છો, એ આ મોંઘવારીના સમયમાં જે પ્રમાણમાં નુકસાન થયું છે એના પ્રમાણમાં બિલકુલ નહિવત છે, બિલકુલ ચલાવી ના લેવાય.
એટલા માટે ઓછામાં ઓછી દરેક પરિવારને 10,000 રૂપિયા ઘર વકરીની સહાય મળવી જોઈએ. ઉત્તર ઝોન કચેરીની 50 લાખની વરસાદી કાચની કામગીરી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 50 લાખનું કામ થયું કે નહીં? BBN સમાચારના માધ્યમથી વાસ્તવિક હકીકતના દ્રશ્ય નિહાળો. વાત કરીશું આપણે વડોદરા શહેરના ઉત્તર ઝોન કચેરીની કે 50 લાખ રૂપિયા જેટલું કહેવાય કે ભૂકી કાચની સફાઈ અને વરસાદી કાચની સફાઈ માટે જ્યારે ફાળવવામાં આવતા હોય અને તે પણ 50 લાખ રૂપિયા ક્યાં વાપર્યા છે તે ખાસ કરીને આજે લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છે કે પબ્લિકના પૈસા ક્યાં છે. તમને બતાવીએ લાઈવ દ્રશ્ય કે હાલ અમે ઊભા છે વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે, જે કહેવાય કે ભૂકી કાચનો કાચ તો આખો નાનો કરી જ દેવામાં આવ્યો છે. સાથે જ જે રીતે જુઓ છો કે મોટી ને મોટી જે વોલો છે તે વોલ પણ હાલ અહીંયા પડેલી છે અને જે લેવલ કહેવાય કે લેવલ માત્ર ને માત્ર અહીંયા જે છે તે માત્ર 5 ફૂટની પણ ઊંડાઈ ધરાવતું નથી. એટલે જોવા જઈએ કે જ્યાં આગળ 20 ફૂટ સુધીના અત્યારે જે જગ્યાઓમાં પાણી ભૂકી કાચના ભરાયા છે, વિસ્તારોના નાગરિકોને ક્યાંક ને ક્યાંક જે સમસ્યા થઈ, સતત કહેવાય કે વરસાદમાં જેવી રીતે કહેવાય કે અવિરત વરસાદ પડ્યો, સાથે જ કહેવાય કે જે રીતે કહેવાય કે અવિરત વરસાદ બાદ કહેવાય કે જે આજવા ડેમના જે પાણી છોડવામાં આવ્યા અને તે પાણી કહેવાય કે જ્યારે આ જગ્યા પરથી પાણી ના નીકળવાના જ કારણે કહેવાય કે સંપૂર્ણ જે વિસ્તાર હતો ચાણક્યપુરી સમાનો તે તમામે તમામ જે વિસ્તાર હાલ ડૂબ્યો છે. પણ કહેવાય કે અધિકારીઓને નાગરિકોના હિત માટે કામ કરવાની કહેવાય કે થોડીક પણ પડી નથી. તે આ સાબિત કરી બતાવે છે. માત્ર ને માત્ર લાખો રૂપિયાનો પગાર તો લઈ જ રહ્યા છે, પણ સાથે સાથે કહેવાય કે નાગરિકોની સાથે આ લોકો ચેડા કરી રહ્યા છે. કેમ કે જે કામગીરી કરવાની થાય કોઈ કામગીરી નથી. આ માટીના જે થર જામેલા આપ જોઈ રહ્યા છો અમારી સાથે કે કોઈ પ્રકારે અહીંયા મશીનરી પણ આવી નથી. પણ જોવા જઈએ તો બોમ્બેથી કહેવાય કે એક મશીનરી મંગાવવામાં આવી હતી ને તે સ્પેશિયલ ભૂકી કાચમાં ઉતારવાની છે અને ભૂકી કાચની જે સાફ સફાઈ કરવાની છે. ત્યારે તમને જે દ્રશ્ય બતાવી રહ્યા છે કે માટીના જે થર જામી ગયા છે, જેની ઊંડાઈ છે કે 20 ફૂટથી વધુ આ ઊંડાઈ ધરાવતી વિશ્વામિત્રી આ ભૂકી કાચ છે, સતત પાણીમાં ડૂબતો રહે છે. તેના જ કારણે આજે તમને કહેવાય કે આ ભૂકી કાચથી લાવું એક દ્રશ્ય બતાવ્યા કે અધિકારીઓ જે કહેવાય કે ઉત્તર ઝોનના અધિકારીઓ 50 લાખ રૂપિયા સુધીની કહેવાય કે મબલખ રૂપિયા લે છે આ કામગીરી કરવા માટે, તે છતાં પણ તેઓ કરતા નથી. માત્ર ને માત્ર પોતાના ખીજા ભરવાના જે કામગીરી કરી રહ્યા છે તેમને હું ખાસ ચેતવણી આપી દઉં છું કે હવે મારા વિસ્તારમાં, હવે મારા બરોડામાં જો તમારા લીધે માનવ સર્જિત હવે પૂર આવશે તો અમે તમને છોડવાના નથી. નાગરિકોમાં તો રોષ છે, તમામ વડોદરાવાસીના અંદર રોષ છે. કેમ કે આ જે પૂર હતું એ માત્ર માનવ સર્જિત પૂર હતું અને તમારા કારણે આખું મારું બરોડા ડૂબ્યું છે. તમારા કારણે કહેવાય કે 5 દિવસ સુધી નાગરિકો ભૂખ્યા, તરસ્યા અને પ્યાસા રહ્યા છે. જ્યારે આજે 100 રૂપિયા તમે વેચવા નીકળ્યા છો ને તો આ નાગરિકો પણ હવે તમને ક્યાંક ને ક્યાંક તેનો પરચો બતાવશે. પાદરા તાલુકામાં ભારે વરસાદના પગલે પાદરા MGVCL વિભાગ 2 દ્વારા પાદરાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યંત ભારે નુકસાનના પગલે 200 થી વધુ વીજપોલ તૂટ્યા અને કેટલાક કેબલો તૂટ્યા. છતાં જનતાની તકલીફો સમજી કોઈ હેરાન ન થાય, પાણી પુરવઠાની મોટર ચાલુ થાય તેમજ લાઇટો શરૂ થાય તે માટે MGVCL વિભાગ 2ના ઇન્ચાર્જ ડેપ્યુટી ઇજનેર અને આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન મિત્રોની રાત દિવસની મહેનતથી ખૂબ જ ઝડપથી લાઇટ પાવર શરૂ કર્યા તેમજ જીવન મરણના જોખમમાં ચાલુ વરસાદમાં પણ સખત કામગીરી કરી. તેમજ પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક મિત્રો, સામાજિક કાર્યકર અને હોદ્દેદારો દ્વારા પણ MGVCL ટીમને સાથ સહકાર આપ્યો. તેમજ પાદરા તાલુકાના સામાજિક કાર્યકર KM ભાઈ દ્વારા સમગ્ર MGVCL વિભાગ 2 ટીમનો સમગ્ર તાલુકા વતી આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ દરેક સંકટ સમયે સાથ સહકાર આપવાની ચર્ચા કરી. તેમજ હજી પણ જેટલા MGVCLના કામ બાકી છે તે પણ ઝડપથી પૂર્ણ કરશે તેવી ઇન્ચાર્જ ડેપ્યુટી ઇજનેર શ્રી SK પટેલ સાહેબ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
વડોદરાની જૈન પાઠશાળાના બાળકો દ્વારા દિવાળીની જેમ ક્ષમાપનાના કાર્ડ બનાવવાનો નવતર પ્રયોગ કરાયો. લુપ્ત થતી પરંપરાને બચાવવાનો બાળકો દ્વારા સંદેશ આપવાના પ્રયાસ. બરોડા પાઠશાળા ગ્રુપ દ્વારા નાના નાના ભૂલકાઓ જેમ દિવાળીમાં નૂતન વર્ષના અભિનંદન કાર્ડ બનાવતા તેવી રીતે સંવત્સરી ક્ષમાપનના માટેના કાર્ડ નાના ભૂલકાઓ તથા બાળકો દ્વારા બનાવી આ લુપ્ત થતી પરંપરાને બચાવવા સંદેશ આપવાનો સુંદર પ્રયાસ કર્યો. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આ મોબાઈલના જેટ યુગમાં આપણે પરંપરાથી એકબીજાને નૂતન વર્ષ અભિનંદન પાઠવવા માટે સરસ મજાના સુગંધીદાર કાર્ડ બનાવીને સગા સંબંધી અને મિત્રોને મોકલવાતા હતા. તેવી જ રીતે જૈનોમાં પણ પર્યુષણના પર્વ પૂર્ણ થતાં સંવત્સરી ક્ષમાપના કાર્ડ મોકલવાની એક પરંપરા ચાલતી હતી, પરંતુ જ્યારથી મોબાઈલ આવ્યા ત્યારથી આ પરંપરા લુપ્ત થઈ ગઈ છે. લોકો મોબાઈલ ઉપર જ એકબીજાને ક્ષમાપના પાઠવી દેતા હોય છે. ત્યારે ફરીથી આ પરંપરાને પુનઃજાગૃત કરવા માટે વડોદરા શહેરની પાઠશાળાના બાળકો દ્વારા એક નવતર પ્રયોગ પહેલીવાર કરવામાં આવ્યો છે, જેમાં વડોદરા શહેરના તમામ જૈન સંઘોના પાઠશાળાના બાળકો આમાં જોડાયા છે. દરમિયાન અલકાપુરી જૈન સંઘમાં પાઠશાળા ભણાવતા ખુશ્બુબેન વોરાએ જણાવ્યું હતું કે અમારી અલકાપુરી જૈન સંઘના બાળકોની જેમ પાઠશાળાને તેના બધા જ બાળકોને પાઠશાળાની બહેનો દ્વારા જુદા જુદા થીમ આપી પોતાની સર્જનાત્મક શક્તિ પ્રમાણે કાર્ડ બનાવવા માટે આહવાન કર્યું હતું અને તે પ્રમાણે બાળકોએ અવનવી વસ્તુઓ વાપરી જુદા જુદા ક્ષમાપના કાર્ડ જુદા જુદા સંદેશ સાથે બનાવ્યા હતા. અને આજે અલકાપુરી જૈન સંઘ ઉપાશ્રય તથા હસમુખા શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ખાતે પ્રદર્શન તથા વેચાણ અર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ અંગે સંઘના ટ્રસ્ટી જીઆરડી શાહે આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સુરેશ્વરી મહારાજની નિશ્રામાં જાહેરાત કરી હતી. ત્યારબાદ આ કાર્ડના પ્રદર્શનમાં તથા વેચાણમાં લોકોએ ભારે પડાપડી કરી મૂકી હતી. અલકાપુરી જૈન સંઘની પાઠશાળાની નાની બાલિકા જીનેશ્રી અનીશ શાહે જણાવ્યું હતું કે આ કાર્ડના વેચાણમાંથી થયેલી તમામ આવક સદકૃત્યમાં વાપરવામાં આવશે. સંઘમાં જે ચૈત્ય પરિપાટી યોજાશે તેમાં આવકનો ઉપયોગ કરવામાં આવશે. વ્યાખ્યાન બાદ સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે, ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ, દિલેશ મહેતા, જૈન અગ્રણી દીપક શાહ, હરીશભાઈ વૈદ્ય, ડૉક્ટર બંકિમ શાહ સહિત અનેક અગ્રણી મુલાકાત લઈ કાર્ડ ખરીદી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. અલકાપુરી શ્રી સંઘની જે બરોડા પાઠશાળા છે એના નાના નાના બાળકોએ સરસ મજાના કન્સેપ્ટ સાથે, જેમ આપણે દિવાળીમાં કાર્ડ લખીએ છીએ, જૈન લોકો પર્યુષણા પર્વમાં સંવત્સરી પ્રતિક્રમણ કરે ત્યારે બધાને ક્ષમાપના કરતા હોય છે અને પછી આવું કાર્ડ લખતા હોય છે. જેમ દિવાળીમાં કાર્ડ લખીએ છીએ એવી જ રીતના આ પ્રકારના કાર્ડ એ બધા જ લોકો જૈન લોકોને લખતા હોય છે. આ વખતે એક સરસ મજાનો નવતર પ્રયોગ કર્યો છે, કેમ કે હવે કાળનો જમાનો ગયો, લોકો ઓનલાઈન જ કરતા હોય છે. આપણી સાથે પાઠશાળાની બાળિકા જીનેશ્રી છે. આપણે જીનેશ્રીને પૂછીએ આ વિચાર કેવી રીતે આવ્યો અને આની અંદર કેવા કેવા પ્રકારના કાર્ડ બનાવ્યા છે, કેવા કેવા સંદેશા તમે લોકોને આપ્યા. જીનેશ્રી, મારો આઈડિયા અમારે જે બીપીએસ જે બરોડા પાઠશાળા સંગઠન જે ચાલી રહ્યું છે એમાંથી આઈડિયા લેવામાં આવ્યો છે. આપણી જે પહેલાંની જે સંસ્કૃતિ હતી, જે ક્ષમાપના, પહેલાંના જમાનામાં મોબાઈલ નહોતા તો સૌ પોતાના હૈયાથી આવી રીતે પોતાના અક્ષરોથી લખીને બીજાને આપતા હતા અને ક્ષમાપના આપતા હતા. તો એવી રીતે હવે આપણે આજના જમાનામાં પણ પહેલાંની સંસ્કૃતિને જાળવવા માટે આ રીતે બરોડા પાઠશાળા સંગઠને વિચાર કર્યો હતો કે બરોડાના જે પાઠશાળાના નાના નાના બાળક અને બાળિકાઓ હોય એ લોકો પોતાના જાતે જ આ રીતે કાર્ડ બનાવે અને વેચે અને બધાને આપે અને લોકોને પણ ખબર પડવી જોઈએ કે ક્ષમાપણા હોય છે શું, આપણે કેવી રીતે એને ઉજવવો જોઈએ. તો આવી રીતે આ લોકોનો વિચાર હતો. એક કાર્ડના 30 રૂપિયા એવી રીતે અમે અહીંયા વેચીએ છીએ. દરેક કાર્ડમાં બાળક પોતાના મનની વાત મૂકે છે અને પછી દરેકને વેચે છે. લોકો અમારો ઉત્સાહ વધારવા માટે પણ ઘણા લોકો અહીંયા આવે છે અને પોતાના અમારા કાર્ડ વેચે છે અને બીજાને આપે છે. અને જે રૂપિયા આવે છે એમાંથી અમે લોકો પર્યુષણમાં શંખ પૂજન કરીએ છીએ અને પછી ચૈત્રપદી પાર્ટીમાં અમે એનો ઉપયોગ કરીએ છીએ. તો ખાસ આપ અમારો ઉત્સાહ વધારવા માટે જરૂરથી કેટલા બાળકોએ આમાં ભાગ લીધો છે જીનેશ્રી? આશરે 15, 20, 25, 30 જણ જેવા બાળકોએ ભાગ લીધો છે. અને આ જે
ચૈત્ય પરિપાટીમાં ઉપયોગ કરો ને તો ચૈત્ય પરિપાટી એટલે શું એ જરાક ચૈત્ય પરિપાટી એટલે કે આપણે સામૂહિક રીતે પગ પાડે અષ્ટપ્રકારની પૂજાનો સામાન લઈને આપણે 5 જિનાલય જતા હોઈએ છીએ. તો એ ચૈત્ય પરિપાટીમાં આવા બાળકો દ્વારા જે રૂપિયા કમાણી થઈ છે એ રૂપિયાથી આપણે નાના નાના બાળકોને સંઘપતિ બનાવીએ છીએ અને પછી એ લોકોને પણ આ રીતે વરઘોડામાં પગ પાડે 100 બાળકો જોડાય છે અને આવી રીતે આ પર્વ પર્યુષણ ઉત્સવ અમે લોકો બોલો જીને ભાયલી રેલવે સ્ટેશન પાસે આવેલા ભાતીજી નગરના સ્થાનિકોને કેશડોલના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. સરકારી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જેના ઘર ડૂબી ગયા હોય તેઓને કેશડોલની સહાયતા મળશે. જો ઘરમાં ખાલી પાણી ફરી વળ્યા હશે તો તેઓને કેશડોલ નહીં મળે. સ્થાનિકો દ્વારા BBN ન્યૂઝને સરકારી અધિકારી દ્વારા ધમકી અપાઈ કે અમે પોલીસને બોલાવીશું તેવા વિડીયો મોકલવામાં આવ્યા છે. સરકાર પૈસા આપે, તમારે શું લેવા દેવા છે? પૈસા બધી જગ્યાએ તાંજાળામાં આખા બધી જગ્યાએ આવ્યા છે પૈસા. આવી આની વાત નહીં કરવાની કે તમે આગળ જવાય. હવે આગળ જઈશું. એટલે તમે લોકોને નુકસાન છે, ઘરમાં નુકસાન છે, અનાજ પાણીમાં નુકસાન થયું છે, ઘર વખરીને નુકસાન થયું છે, તે લોકોને અમને સરકારશ્રી દ્વારા બોલશો જ નહીં 2500 રૂપિયા ચૂકવણું કરવા માટે સરકારે કહેલ છે. એ પ્રમાણે મેડમ બોલી ગયા છે કે આ એક બધું ખોટી વસ્તુ કરી રહ્યા છે, બધું ટોટલી જુઠ્ઠી વસ્તુ કરી રહ્યા છે. એ આગળ વાળા પાણી નડે છે, અમારા પાછળ વાળા જે ભાયલી વિસ્તાર, કોટી વિસ્તાર, ગોરવા વિસ્તારનું પાણી અમારા ભાથુજી નગરમાં બેહી ગયું. નામ પડ્યું ભાથુજી નગરનું ને પૈસા બધી જગ્યાએ ચૂકવાનો ધંધો કરે છે આ લોકો. ચલો કઈ આગળ ફોટા પાડવાનું? ચલો મેડમ, ફોર્મ જ ભરવાનું છે મેડમ, બરાબર છે? ફોર્મ જ ભરવાનું છે, બરાબર? પછી ફોટા પાડીને ચાલે તમે અહીં પાછા વળવાના નહીં. ફોર્મ જ ભરવાનું આપણે. તમે વધારે કરશો તો મારે પોલીસ સ્ટેશન ફોન કરવો પડશે. તમે એટલું ફોર્મ ભરવાનું જે રીતે વાત કરી રહ્યા છો, તમને કોઈ વસ્તુ ગલત વસ્તુ બોલ્યો નથી તો તમે પોલીસ સ્ટેશન ના ધમકી આલો મને. મારે ફોન કરવો પડશે. સરપંચને ફોન કરો કે પોલીસને બોલાવો. પોલીસ ને ધમકી ના આપશો, નકર અમે બોલાવી લઈએ. અત્યારે અહીં ફોર્મ ભરાયા ને પાછળ વાળાને વિડીયો બનાવો છે, એ કેવી રીતે બને તમારું? તમે જુઓ પરિસ્થિતિનો તો અમારી પરિસ્થિતિ નહીં જોઈ તમે? ખબર વિડીયો બનાવી દઈએ. ચાલો વિડીયો ને ફોર્મ જ ભરવાનું બેન, ખોટી વસ્તુ નહીં કરવાનું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.